વેલકમ બેક। અમદાવાદ બાદ હવે વાત કરીશું સુરતની। સુરતમાં પણ વધુ એક બુટલેગરના ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરવામાં આવી છે। કામરેજના ભૈરવ કોલોનીમાં બુટલેગર ઉષા પટેલે દબાણ કર્યું। ઉષા પટેલના ગેરકાયદે દબાણ પર પોલીસની કડક કાર્યવાહી। ગેરકાયદે શેડ તેમજ દુકાનો તોડી પાડવામાં આવ્યા છે। ગ્રામ્ય સુરત જિલ્લાના રેન્જ આઈજી શ્રી પેમ્બીર સિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા શ્રી તેજ જોઈ સર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ। જે યાદીમાં સામેલ કામરેજ પોસ્ટે વિસ્તારના લિસ્ટેડ બુટલેગર ઉષાબેન નાઓ દ્વારા કામરેજ ગ્રામ પંચાયત તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા સિવાય રોડના માર્જિનમાં પોતાના ઘરની બહાર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવેલ તથા તેમના બાજુમાં રહેલ જીબીના પોલ પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવેલ। જે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સદર જીબીના ગેરકાયદેસર કનેક્શનને દૂર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા રોડના માર્જિનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી ચાલુમાં છે। ભવિષ્યમાં આ જ રીતે અસામાજિક તત્વો દ્વારા પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા જે પણ પ્રકારની મિલકત વસાવેલ હશે તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।